તો વલસાડ જિલ્લામાં 10 ઇંચ વરસાદથી પાણી થઈ ગયું છે ચારે તરફ। વાપીના અનેક નીચાણવાળા વિસ્તારો એવા છે જ્યાં પાણી ભરાઈ ગયા છે। નેશનલ હાઈવે 48 પાસે નૂતનનગરમાં પાણીમાં પૂરી રીતે ગરકાવ થઈ ગયો છે સમગ્ર વિસ્તાર। નૂતનનગરમાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। વલસાડની જ વાત કરીએ તો ધરમપુરના જંગલ અને ડુંગર વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો છે। વલસાડ જિલ્લાના મધુબન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો છે। સતત વરસાદથી ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે। મધુબન ડેમમાં 1 લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે। મધુબન ડેમના 7 દરવાજા 3 મીટર ખોલી દેવાયા છે। આ સાથે જ ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું છે। ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદીમાં ભરપૂર પાણીની આવક થઈ છે। દમણગંગા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। વાપી નજીક આવેલો દમણગંગા નદીનો વિયર ઓવરફ્લો થયો છે અને આ સાથે દમણગંગા નદી કિનારે આવેલા સેલવાસ, વાપી અને દમણના ગામોના લોકોને નદી કિનારે ન જવાની અપીલ કરવામાં આવી છે। ધરમપુરમાં પડેલા ભારે વરસાદના કારણે જિલ્લાની ઔરંગા, કોલક અને સાથે જ વાડી તેમજ માન નદીમાં પણ ભારે પાણીની આવક થઈ છે। તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ મોડ પર રખાયા છે। સુપર 6માં આગળ વાત કરવાની છે સુરતના હાલની, પણ હાલ રોકાઈશું એક બ્રેક માટે।